વેરાવળનું અર્થતંત્ર મુશ્કેલીમાં. બાંધકામ ઉદ્યોગના ધબકારા ધીમા પડતા પ્રાંત અધિકારીને આવેદન અપાયું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બાંધકામ અને સબ પ્લોટિંગની મંજૂરીઓ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી અને હજારો લોકોના રોજગાર પર અસર થઈ રહી હોય જેના સમાચારો મીડિયાની હેડલાઇન બનેલા હતા. આ સ્થિતિ સામે હવે બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વર્ગોએ એકતા દર્શાવી બ્રોકર મિત્રો, બિલ્ડરો, લેન્ડ ડેવલોપર, કોન્ટ્રાક્ટરો, મજૂર વર્ગ, મટીરીયલ સપ્લાયરો, એન્જિનિયર, આર્કિટેક્ટ અને દસ્તાવેજકાર એડવોકેટ સહિતના લોકો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રી સુધી આ આવેદનપત્ર પહોંચાડવા રજૂઆત કરેલ હતી. આ આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરશ્રીને આપવામાં આવેલ હતું, જેમાં વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં બંધ બાંધકામની મંજૂરીઓ તથા બિનખેતી અને સબ પ્લોટિંગની કામગીરીની તાત્કાલિક શરૂઆત કરવાની માંગણી કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક લોકોનો એક જ અવાજ હોય કે વિકાસના પૈડા ફરી ઘુમાડો, રોજગારને ફરી શ્વાસ આપો અને વેરાવળ પાટણ વિસ્તારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની માંગ ઉઠવા પામેલ હતી. વેરાવળનું ભવિષ્ય હવે વહીવટી તંત્ર અને સરકારના નિર્ણય પર નિર્ભર છે તેમ બુદ્ધિજીવીઓ બોલી રહ્યા છે. વાહિદ આઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.